વહેલા વહેલા સંજય ને પાયલ બે હેતમ આવી ગયો. સમ સંજય ટ્રેક્ટર નહીં લાય ટ્રેક્ટર પેલું જાય છે સમ શું જ્યું ફોટીઓ ભરવા કાની બહાદુરજીની ફોટીઓ ભરવા લઈ ગયો સંજય ટ્રેક્ટર હોઠીઓ ભરવા જ્યો. ત્યાં તો સંજય વન હેડતા આવ્યા નેળિયાથી. બિરડ વાટવી દીધા છે ચાલશે હાવ વાટ નાખો. હા કોઈક આજે પેલો આવવાનો ભાઈ હવે આજ બપોરે આવશે. કેટલા વાગ્યા પણ બપોરે કીધું મને ફોન કરીને. બપોરે કીધું હવે એટલે અમે ક્યાં મળ્યા તો ઠાર હતો હમણાં બેરો ને લસકો જ વાટવાનો બીજી સાર તો છે નહીં વાટ નાખો તા. આ પાડીઓ રાખવાનો પણ ભાવની ખબર નહીં શિયો પાડ્યો આ કપા ના રાખો કપાવ રાખવાનો. તો ગાય અમારે નેદવાન પટ્ટી જોઈ છે અમે. આ રીતુડીને અઠવાડિયાથી નેદતો હતો તાણા હું નેદી રહ્યો. આ ભોટો ને લોટો અમે નેદી રહ્યો. હું અમે નેદી રહ્યો. હા ભારતી હાવ ઢીલો અઠવાડિયું કર્યો તમે તો. હું તો ના નેદું તે બહેરો નેદે આદમી થોડા નેદ. હા સંજય એડો ઘેર. આ રીતુ કે કોક કે વાઉચર વાળો ઘેર આપવાનો. વાઉચર વાળો નહીં આવવાનો વાઈફાઈ વાળો કીધું મી તો આ વિડિયો મારું ન માલો. ચલો ઓકે હવે ઘેર જઈએ. હવે હેતરમાં ઘેર આવી જાય છીએ. આ ભારતી બુદ્ધિના બાલ ખાય. કાં ખાઈને બુદ્ધિ નહીં એટલે બુદ્ધિના બાલ ખાય. પાડી દીધો વ્યવસ્થિત. મારા મમ્મીએ બાજરી રોટલા બનાવી દીધા હોય ને હવે કઢી બનાવવા. કારણ કે અમારે તો બે દાડે કઢી હોય. શું કેવું ખાઈ જાય બુદ્ધિના બાર. હું આવો રે જેનો છોકરો છે એવું શું કર્યું. ખાલી હાથ પગ નો મેળો પડવામાં જતી રહ્યો. જો ગાઈસ ફોટો બંધ થઈ જાય બ્લોક ચાલુ કરો. ભોટો હરખું નાતી નહીં રીતુડી એમ કે. હું તો બે દાડે નવ છું એક વખત. ચોખ્ખી જ વાત છે કે હું ત્યાં થોડું રોજ નાવાનું એ ખોટું શરીર ના કહી જાય. રોજ નહીં એ તો આટલું જાડું છે ને પાતળું થઈ જાય. હું કેવું બલું અને બલું તો રોજ એ નહીં તમે રોજ ઠીકરું ગઈ ના આવો છો તેવું દોડો થઈ ગયો. કાળો જ રે. હું કેવું મમ્મી દોડો તો સંતૂર ગયો પડે. સંતૂર કા નિખાર હલ્દી ઓર ચંદન. તો તને ટીવીઓમાં તો એકદમ જોબલી છે બતાવું. કાળા છે નહીં બતાવતા કોનો. જોડે આખા વાદળી કલરના હોય એવા બતાવું. આપણે ફોનમાં જોઈએ ટીવી જોઈએ તો આખા વાદળી કલરના કોનો બતાવું. કેમ કાળા નહીં બતાવતા. એ રોમ મારા. તો ગાઈઝ રીતુ પોણી નાવા મેલસ. બે બુનો લડું છું નાવા દૂધથી. પેલી કે તું ઓછું પોણી લી, પેલી કે તું ઓછું પોણી લીશ. ઓછા પોણીએ નોઈશ ને વાતો કરું છું. શું કહેતા ગોધીજી? શું કહેતા ગોધીજી કી એક લોટો જ પાણી વાપરવાની એટલે ભોટો પાણીનો બગાડ નહીં કરતી. ગોધીજીએ કીધેલું કોઈ લોટો જ પાણી બગાડવાનું. ભોટો ગોધીજીના નિયમોનું પાલન કરો.
આખી નદી હતી તો આ એટલું લોટ લેતા હતા. એટલે એમ કે પાણીનો બગાડ નહીં કરવાનો નહીં પણ બધા તમે ત્યાં બેઠેલો હતો ખબર આ પાયલ ના તો થાળીઓનો ફાળીઓ લઈને ઊભી થઈ ગઈ મામા બાલી વિજ્ઞાન બોલે લડ હા લડ વિજ્જો હરખું ફોન નહીં કરતો વિજ્જો હરખું ફોન નહીં કરતો પણ મારા બોલવું પડે કે આમ હેતમ જવાનો ટાઈમ થયો કે આમ હેતમ જવું પડશે ટાઈમ ફોન કરું ફોન હા પેલી ભેંસ તને વિનગર લઈ જાય હેતમ તો નહીં લઈ જાય પણ આ કિરણ પાયલ તો સોન ભરવા માંડી પાયલ છેલ્લા વાગ્યા 4 વાગ્યા અને મારા મમ્મી તો ઢોર પાયા બસ બોલી સંજય ઢોર પાયા આ લઈ લીધું આજ તો મારા નેટ પટી ગયું ફોન માં એટલે કંટાળો આવ્યો પેલા હવારો હતી હું બેટા હા શું કરવું કે બેટા શું કરવું હેતમ જવું હાલ લે હેઠી હો આમ અલે તો મને ખબર તૂટી વિડિયો અમુક ટાઈમ ઉતારતો તો એના વિશે લડો કે વિડિયો ઉતારવાના હું ચાલુ કરી હતી ચાલુ કરે વિડિયો ઉતારો આ ઉતારું તો વિડિયો ઉતારે તો લાઈક કરે આપણને લાઈક કરે ફોલો કરે લાઈક કરે ફોલો કરે અને તમે શેર કરજો અમાર બુન ઘેર આવી છે આજ તો ઘણા વર્ષે આવ્યો છે એટલે આ તો એ લેડો હેડો આપણે હેતમ જેડો અને આવું ફોન હું ચાર્જિંગમાં મેળ દઉં હેતમ નહીં લઈ જતો કારણ કે ચાર્જિંગ નહીં લેવડો તાણા આમ જઈએ ઓકે તો કઈ ખેતરમાં ઘેર આવી ગયો હું મા બુના પાસે જઉં હું કર બુનું કર દાડમ જીવ ઓ જીવ દાડમ ખોય બેટા અને ટ્રેક્ટર છે હજુ તાર બોલ કનો શું કણ માં ભાઈ ગયા ઓકે આમ જઈએ માં મમ્મી પાસે હવે અશ્વિત ત્યાં આવ્યા બરોબર નાઠી જે અશ્વિત તો આવ્યા બરોબર નાઠી માં મમ્મી ખોણ કર તઈને ઢોર દોવાનો છે કોણ ભેસ એ ન દવા લગાવી અડધા બધી જતી રહે ને ઓવા ડોક્ટરને આલી હતી એરે લગાવી બી એરે એકલી જ છે ખાલી એને 2 ઇન્જેક્શન આલે એટલે એમ કે ચીડા પડી જ ગયા છે 2-3 દાડા થયા છે ને તો ચીડા પડ્યા છે એમ કહેતો ડૉક્ટર એટલે કે હું 2 ઇન્જેક્શન આવ્યું એટલે તો મરી જાય અને આ દવા લગાવવાની આલી હતી ટ્યુબ તો ગાઈઝ અમારી ભેંસ આજ તો બીમાર પડી હતી તે ડૉક્ટર આવ્યા હતા પાયલને ભેંસ્યો દોવું છે ચલો ઢોર દોઈ કાઢે સંજય બે બાકી આજે વહેલો ઢોર દોઈ કાઢ્યો કોણ આવે હા તો કોઈક ખાવાનું બનાવો સારું સારું ત્યાં
શું બનાવવાનું પૂરીઓ પછી એવું બધું બનાવવાનું. મને તો સારું પેટમાં દુખાય યાર હું ધરેટ બધો ખમણ બમણ બનાવજો સંજ્યા ખમણ ના બનાવે, જલેબી બનાવીએ, હા પછી ભજીયો, હા પછી બસ એમ નહીં ગપ્પર નહીં મારતો ને ના સાચી વાત કરીએ. હો ને ખાવા વખત શૂટિંગમાં લીયો ગપ્પો મારતો હોય શૂટિંગ ના લેવાલે મહેમાન આવતા. એવું મહેમાન આવતો એટલે કે શૂટિંગ ના લે આ પાયા દોઈ ને હવે બૈણા વેડવા આવીએ દૂધ મા બુન ને બધો બેઠો રીતુને ગાય દોઈ કાઢી છે હવે કેસર આવી હ ઊંઝાથી આવી હ લગભગ 2-3 વર્ષે આવી હ માર બુન છે એ મા મમ્મી ભેંસ દોવ હ એ જીવડી પાણી પેલો ડબ્બો હે જીવ પાવડર રમસ કે બીજા કાકા હું ભેસન પાવડર નાખું કે પતિજીને જોવું એક એક સાલ પતિજી રમી રે રહ્યા પહેલ તા પપ્પાનો ફોન આવ્યો તો તેવું કીધું નહીં આવવાના પ્રોગ્રામ કેન્સલ રહ્યો મહેમાનનો આવવાનો તે સંજય જલેબી ને બધું મંગાવવાનું કેન્સલ કરી દીધું આમ તો દૂધ ભરાઈને લેવા જવાનો હતો જલેબી ખમણ પણ પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો નહીં બાબુ હા આપણે તો કાલે તો અમે પાલ કે શના રોટલા કરી જલેબી ખમણ મંગાવીએ જંત્રાલથી મંગાવી જલેબી ખમણ નખા રોટથી ભઠ્ઠામાં લઈ આવજો હા તો ભજીયો બનાવશું તો પૂરીઓ બનાવશું અને ખમણ મંગાવી દઈએ અને થેપલો વળો હું થયું બેટા પૂરીઓ બનાવશું હું ઓકે પછી ગોટા મંગાવશું ગોટા તો બનાવી દેવાના ગોટા ઘેર બનાવવાના અને ખમણ મંગાવી દેવાના વિસનગરથી એનો કાકો વયસ કરતા તમારે એકલોનો કાકો છે મારો કાકો અને જીવુનો કાકો છે હા જા જતી જા કાકા બેન જતી જા હે યશુરી હોણી કાકા એને લીધી ના એટલે કે મારો કાકો ને બબુ કે મારો કાકો તો એનો છે તમારો કાકો થોડો છે ના તારો અછું કાકો તો યો લે તમારા કાકા ખબર બેરતી નો કાકો મા મમ્મી ઢોરવાન સાર નાખવા માંડી હવે તો મને હારે એથી નો આ પાયલ તો કોકળું વાળીને બેસી જઈ ને હળગાવા માંડી ભયડો બાફવા માંડી લોટ 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 બધું છે બધું બોલું શાક નહીં બનાવ શાક પડ્યું તો મરતા નહીં કરો બનાવો તો બનાવી બપોરાનું છે તમારે તો શાક બનાવી દઉં મગ નતા એ શાક ના કહેવાય તાનું કહેવાય મગ મગ ઇન્ના બન એ શાક ના કહેવાય એ કઠોળ કહેવાય છે મોણસ શાક મગનું શાક જ બનાવી તો હા તાણ આમ બનાવો એટલે જેલ પડી કાલ બનાવ તો બનાવી દે ના લક્ઝરી આવી પણ લસણ નહીં અપસુત નહીં નોમતી નહીં 400 રૂપિયા ભાવ છે 400 રૂપિયા ભાવ છે એટલે હન થઈ ગયું છે પણ આમ લાભવાનું તાણ જીવના માતે લીલો મરચો બનાવી દે એના કરતા માતે તો ગાઈ જાવ ખળામાં ઘેર આવી ગયો હું શું કરે હા યશુડી હજી યશુડી તો કે હું તો અજ્જા કાકા નંગાત આવું કે મને આમ બોટો તો બાજરીના રોટલા બનાવવા બોટાની સબ્જી બનાવીએ બટાકા બટાકા વડા બનાવ્યા કબ બટાકા હોળ હોળ સારું ઉધા ઓય ઓય અરે ઊભું જ નહીં જતી લે આ કૂતરી તો જતી જ નહીં ઊંઘી જઈ જોજે પણ ઊભી થવાનું નામ લેતી નહીં ખાઈ જા હવે ખાઈને જતી રહ તો ગાય જ યશુન ધરેટ લાગી હ એની મમ્મી ધરેટની તૈયારીઓ કરે બધી ધરેટ બોધવા માટે બીમાર પડી હ યશુ
મત મરો એ આ જમણો ચાલી જાતું છે ફોટાનો ને રીતુનો થયો ઝઘડો રોધવા બાબતે. રોજવા બાબા જાતી તો હવે બધો ખાવા બેસી ગયો છે. હવે બધો ખાવા બેસી જાઉં હું એ ખાઈ લઉં. શું હ લે નમક તો બધો ખાવા બેસી ગયો હે. ખાઈ લેડો હું એ ખાઈ લઉં તણાવ. ઓકે શું કહી દે ખા યશુ ઓકે કહી દેજે. ઓકે ઓકે ઓમ જો મારો અમું. પગું છે કે ઓકે ડન. આ તત્તર કર હાથ કર. ઓકે ડન. બોલ તો ખરા બોલ તો ખરા. બોલજે ઓકે ડન. એનું કહેવાય હમ પપ્પાને હોમું જોઈને બોલ ને ઓમ કરીને બોલ યા ઓકે પપ્પાને હોમું જોઈને બોલ આવું બોલ હરખું ઓકે હા હવે ગાઈસ હું પણ ખાઈ લઉં હું એ ખાઈ લઉં.